હા અમારું સીન થઈ ગયું બોયલી સોરી આ તો બધા લાઈટો લગાડેલા બેહો કે સ્પ્રો બોલે મારી જાન. તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો ફરી આજે જઈએ છીએ લગ્નમાં, અને લગ્ન છે આપણા ક્રિષ્નાભાઈનું ક્રેઝી આઉટફિટ. જવું પડે એવું છે, નહીં જઈએ તો ભાઈ થોડા ઘણા રિહાઈ જશે એવું લાગે છે. અને એમના જ કપડાં પહેરેલા છે, એમની દુકાનના દેખી લો, આખો દેખાડ દઈશ રસ્તા મેં. અને મારી જોડે આવે છે માઇકલ. હેલો ગાઈસ, તો ચાલો લગ્ન में ચાલો લગન મે કૂદવા હે કૂદવા હા. ઇંગ્લિશ કૂદવાની. પણ હવે જોઈએ, વડોદરા જવાનું છે એટલે દરેક લોંબો રૂટ છે અને કલાક દોઢ કલાક તો લાગશે, પણ નહીં ગાડી કઈ છે જોઈ લો તમે. હા, ગાડી આવી રહી દેખી લો અમારી જોડે. ભાઈ ગાડી અમારી નહીં, હા, આપણે આ ગાડી છે અંકિતભાઈની, ફોટોગ્રાફર, જે તમે પાછલા વિડીયોમાં દેખાતા હશે અંકિતભાઈને, એમની ગાડી છે. અમારું જવાનું નક્કી નતું, ગાડી નથી, પણ અંકિતભાઈ એટલા સારા છે કે ફોનમાં આલી જ દીધી ગાડી, લઈ જાવ એમ. અને શું કે મોટા દિલના અંકિતભાઈ છે, એમને બહુ શું કે વધારે થેન્ક યુ, તમે ગાડી આપી જેનાથી અમારો સંબંધ હચવાઈ જશે. અને આ માઇકલ કશું કે અરે એમાં ગાડી તો અમારી પાસે હતી, પણ મારી બુલેટ હતી અને પાછળ નંબર પ્લેટ ની સાયલેન્સર બહુ ખતરનાક રોક્યો કે એ કારણે અમે વડોદરા જવાનું, એટલે મેં કીધું રહેવા દે આ ભાઈ. 50 ના ચોદલા મેં 5000 ના ચોદલા કરી દે, એમ કરતા ગાડી અંકિતભાઈ આવેલે બહુ સારું છે. આયરો માઇકલ. હવે અહીંથી પેલા માઇકલના ઘેર જશું. માઇકલ કપડાં બદલશે, મારા હથિયાર થવાનું કઈ માઇકલ કપડાં બદલશે, બૂટ બીટ પડશે, પછી ત્યાંથી બરોડા જશું. અને વિજય ને મારો ભાઈ એ નીકળી ગયા છે કારના હવારના, કારણ કે એક જ બાઈક હતી એટલે એ લોકો નીકળી ગયા. એમને નહીં ખબર કે હજુ અમે જઈએ છીએ લગ્નમાં. સરપ્રાઈઝ. અને ફોન તો કરવો જ પડશે બરોડા જઈને, કેમ કે અમે દેખેલું છે નહીં, કશું નહીં દેખેલું બરોડામાં, આ બી નહીં દેખેલું. મેં એમ આપડે મારો ફેવરેટ એક છે દર્શન કરીને જગ્ગો, એ સત્તર એટલે આપડે ધરે વડોદરા ઇનાનો હવે ફરું મેં જગ્યા કોઈ બોમ્બે લાવી કઈ કાલે 50 ગાડી. મેં તો મેપ ના ભરોસે જઉં, કઈ આખો ગોલ ગોલ પર મારો વડોદરાનો ગૂગલ મેપ જ દર્શનીયો, એ જગ્ગો એ જ મારો ગૂગલ મેપ, તે કશું જોવાનું નહીં બીજું. ચાલો આપણે હવે નીકળીએ ફટાફટ, બહુ મોડું થઈ ગયું છે. મળીએ આગળ રસ્તા. રુસ્તમપુરાથી થોડાક આગળ ઊભા છે, કઈ ચોકડી એ બધું આપણે નહીં કહેવાનું. ખેરવાડી હા. અને અમને મહિલા છે ગનીભાઈ. સ્પ્રો બોલે મારી જાન. એ તા છે પૂરા સંસ્કારી. સ્પ્રો બોલે મારી સંસ્કારી. આ ખાલી નોમના સંસ્કારી, બાકી તો મારી જેવા ગયેલા છે. માઇકલને તો તમે ઓળખો જ છો, 3 ટાઈમ 4 ટાઈમ. હા, એ ખાવા બાબતે કાંઈ ચીજ ખાઈ લેવાનું, કે બાકી બીજી બધી બાબતે આપણે ઓકે જ છે. સંસ્કારી બાબતે અદપાદીથી અદપાદ. હા એમ. અને મેં તો કાયદેસર બદલો લેવા ઉભો છો ઘરની જોડે, પણ એ પછી રિટર્ન મેં લેજો ના અમે કાયદેસર બદલો કેમ કે મને આ વિજલાને બોલાવ્યો, માઇકલને બોલાવ્યો, બધાને બોલાવ્યો ડોળા ખાવા, પણ મને નહીં બોલાયો. કમ ભાઈ, અને પાછો માઇકલ ની ભૂલ કાઢે છે. આયરો કમ ભાઈ, મારી ભૂલ કમ કાઢો. મેં વિજલા તો કીધું નહીં, જો વિજલો તો સરપ્રાઈઝ આલો આવ્યો હતો અને માઇકલ લઈને આવ્યો હતો. નિયમ કે સાચી વાત છે, પણ વિજલા નો ખડાયો, મને ખડાયો, આને કમી ખડાયા. આવ્યો દીધો તબડાયો ને તો લઈને આવજો ને, આવ્યો કીધું યુકે હોશે તો ડોળા લઈને આવજો ને. અડધા આવી જતા. તારી ભૂલ, પાછું વરીને જવું જોઈએ, પાછું વરીને જવું, તારી ભૂલ. ગોળા લઈને આવો બરાબર. હવે જા એરો રસ્તો, જા ચાલતો જા. ગાડી લઈને ગાડી આલો છે સેટ. પછી હવે અમે બરોડા જવા નીકળીએ, અને બરોડા જઈને પાછા ઘરની મળશું સવારે. હવે નહીં મળીએ, હવે મોડું થાય એટલે અમે બરોડા જવાની. મેં આવશું. ઓય પપ્પા, હે? મેં આવશું, મને હોલે તો જા. આને આપણે છોડ દઈએ. આ જાડી છે ને આખી અહીંથી જગ્યા રોકે મેં અલ્લાહ મેં ગણ્યો દેખી, ગણ્યા કેલી આલી 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 બે હારું બેહી જા. વાહ, યાર દર ઘડીએ ન આવશે. મેં ઓય હાવ નહીં આવું તમારી જોડે એમ કીધે. હું ઊભો રાખો, બતાડું મેં પૂરું ખાલે. આવડે નહીં. દબાઈને બેઠો પાછળ ક ઉભા રહે, અરે ખા સ્ટેન્ડ પાડ દે, નીચે બેહી જા, નીચે બેહી જા. પાછળ ખ પાછળ કા પાછળ એટલે પાછળ ટેક કા પાછળ. હા ટેક પાછળ. હા. આવડે કઈ બેઠો, આવડે આની પર બેઠો, આવડે આની પર બેઠો. આયો ચાલો અમે નીકળી આવે. બરોડા આવી ગયા છે, અને અમે ક્રિષ્ના જોડે લોકેશન મંગાવ્યું પણ નહીં મળ્યું, કેમ કે ઓપન જ નીકળ્યું. અને બીજાનું મંગાવ્યું તો બીજો અમને ગારો દેશે કે તમે કીધું કમ નહીં. આયરો તો બહુ પણ થઈ ગયો. ઓ બાપા, અને જોની બી આવી ગયો છે. જોની નો કાકો
બંને આવી જશે બહુ ટાઈમ પછી. મેં તમારી સ્ટોરી આ તો બધા લાઈટો લગાડેલા બે વખતથી. આ જોની નો કાકો આ જોની ફોન નહીં કરા તો ઠોકીને. પણ તારો ફોન નહીં લાગતો ભાઈ બે નહીં લાગતો મેં કેટલી વાર કરેલો છે. આ શેખાનો બ્લોગ ચાલુ કરી દીધો છે યો. લાઈક કરી દીધો, ફોલો કરી આ બધા સ્ટોરી જોઈને ભેગા થયા છે. બધા સ્ટોરી જોઈને ભેગા થયા છે. આયરા બધા ભેગા થયા. તું મને ફોન કમ ના કર્યો, પેલો કે તું કમ ના કર્યો. મેં તો શું કહેતો હતા એટલે મેં કશું નહીં કહેતો. મેં મેસેજ કર્યો, મેં સ્ટોરી જોઈ ને. આયા સ્ટોરી જોઈને બધા મેચ આવ્યા છે, ભેગા થયા છે. કેમ કે કોઈને ફોન જ નહીં કર્યો. અમે ખાલી લોકેશન માટે, પણ અમારું સીન તીજેનું સરપ્રાઈઝ એમ કહેતા હતા. અમારું સરપ્રાઈઝ તીજું સીન તીજેનું છે. અને હવે આ શેખો એને ઘેર લઈ જવા ગયા છે. ચલો તો આવી જતો ઘરે. હા આ શેખા જોડે શેખાનો ભાઈબંધ મામો મોમો. હા પેલો હા મામો. શેખાનો મોમો ખરા. અને આયા હા પેલા પૈસા એમ કરે છે, ખબર નહીં શું કરે. હા શેખરના ગયા જઈએ. શેખરના ઘરે આવી ગયા છે. નાયરો શેખર કવાલું કે શેખર નકર જ છે આપણે સામે. હે એવો સ્ટોરી દેખીને બીજાને મેસેજ કરેલો આઈટીઆઈ માંથી. નાયરો મારે જાડુ અને તમને ખબર અને તમને ખબર થશે અમારું સીન થઈ ગયું છે. અને મારો જે કારનો બ્લોગ છે એ વિજયભાઈને બહુ ગમી ગયો છે. અને મને એનું બહુ એ આપે છે શું કેલા વેલ અને મને સારું લાગ્યું. મને શૂટિંગ ને લીધું ને એ સારું લાગ્યું મને. હો છેલ્લે વ્લોગિંગ કર્યું ને કમ્પ્લીટ હતું કેમ કે પબ્લિક મેં માઇકલ થોડું ઘણું મારે તો પથારી મેં પેલાને મોબાઈલ આલી તે દીધો. દિવસ ખાલી ડીજે દેખાય કે ભાઈબંધો તે બી નહીં બોલવું લાગ્યો. કોઈ નહીં ઘેર તે હો એટલે થોડુંક તું બી કર. હોય તાર માથી નહીં બોલાવે બધાથી બેસ્ટ જીગલો લીંબોનો એ વ્લોગ ચાલુ કરી દીધો. કોઈ દાડ બોલવાનું બંધ નહીં કરે એને કોઈ પડેલી એ મોના કહેવાય બ્લોગર. પેનિક નહીં થવું જોઈએ. હા આજુબાજુ છે ને એ દેખતો ને એમ જ. કેમેરામાં કે કેમેરામેન બધા જેટલા બી બ્લોગ છે ને એ બધાથી બેસ્ટ પેલો વ્લોગ હતો રવિના જે જાને જલાઈ. કેમ કે બોયલું સોરું બ્લોગિંગ સારું કરેલું. ઠીક 22 મિનિટ લગી બ્લોગિંગ કરેલી અને કેટલા મિનિટનો બ્લોગ બનાવેલો મોટો એડિટ કટ થયો છે પણ 30 સેકન્ડ નો હતો. મેં 25-30 નો હતો. 25-30 નો હતો પણ થોડું કાળી બેન્ટ વાળા મોટા એટલે મેં કહ્યું બહુ નહીં લેવું બેન્ટ વાળું. તાકાત હોય તો લગાવો બાજુ એમ કે ગાઈસ આપણે શેખરના ઘેર બેસી રહે થોડું ફ્રેશ થઈએ, હાથ પગ મોડું ધોઈ પછી ચેર લગાવી ગાઈસ ખાવાનું તો સાઈડ પર. કેમ કે માઇકલને તમને ખબર છે કે 3 ટાઈમ ખાવા જોઈએ અને નાસ્તો જોઈએ. એના હિસાબે આ નાસ્તો આવ્યો છે. આના હિસાબે શેખરભાઈ નાસ્તો લઈ આવે. હા માસી અંદર ખાવાનું બનાવે છે, નાસ્તો કરે છે. અને માઇકલ વ્લોગ નહીં બનાવતો એટલે શેખરના પપ્પાની બેન હતા હાથ અંદર હાથ પગ ધોવા મોકલી દીધો. બરોબર એમાં થતું ગાઈસ ને શરમ લાગે છે. પણ તું ગાઈસ કહેવાય ને. તો ગાઈસ શેખર નહીં માયનો એના કારણે મારું માઇકલનું ખાવાનું હોય છે. શેખર ના માયનો એટલે મારું માઇકલનું હોય છે. ને વિજય અમે તો સોલે ચના અને પૂરીઓને ફટકારેલી તઈ બરોબર. દેશી પનીર હા રીંગણ બકાટા હા મારું બોલવાનું થોડું ઓરિજિનલ છે, યુનિક છે ઓરિજિનલ છે. એટલે બધા શબ્દો પર નહીં લેવાનું. હા દેશી સોરા કે આ નાસ્તો બનાવ શું કે ભજીયા કરતા મારે ખાવાનું બનાવે છે. શેખરને ના પાડી પણ શેખરે માઇકલના હિસાબે નાસ્તો તૈયારી કરેલી છે. એકચ્યુઅલી માં એવું એકચ્યુઅલી કઈ થી મારી જોડેથી આ બી મારી જોડે મેં એકચ્યુઅલી કઈથી એક ગણ્યાન ઝૂમીને આવ્યો ભાઈ. ગણ્યાન ઝૂમીને આવ્યો
તું મને એની ખવડાવ્યું ને એમ કરી ઢોળાની ખવડાવીને એમ કરી કોઈ તું હવે આપણે નતા 2 જણા ધ્યાન આને નહીં કીધું ના આવ્યો હેન તેને ખબર કાલે ગાડીનો આવ્યો દોડર મેં હતો પણ મેં મસ્તી કરતા લાવીને કરાઈ લો યાર મસ્તી કરતા લાવે હરી ખાઈ લો એવું દેખ ખાવું હોય આ એવું ભજીયા ખાઈ લેવાના મારી જેમ દેખ હે ટાટેલા ખાવ બીજા પણ મારી મમ્મી તને કેવા કહેવાય મેં ખવડાવું લે ઇજ્જત આવે હાચર આ ખાવાની. હાચર નહીં મેં ટ્રસ્ટ કરું આખી જિંદગી વિશ્વાસ કરું લે આખી જિંદગી લે પછી એક વાત કહું એક વાત કહું. માઈકલ નહીં મને એક વાત કહું ના માઈકલ ભાઈ એમ કે નહીં એ ભાઈ એમ ઉભા રહે આપણે માજલ પૂરવાની લઈ જાય એ બે રીતના ખાઈ લે પછી વાત કહું ખાઈ લે વાત કહું પછી ખાઈ લે હા કહો કે આપણે ખારસિંગ બાબાને કેવી થઈ હતી ખબર કે ઉભો ખા લો ગજામથી કાઢવા દે રિએક્શન હતા અલા મેં વિડીયો બતાવવા કામ કર્યું ખારસિંગ નથી આપણે પોળાવી હા હે હા. પછી મેં ગજામથી કાઢ દેલો બધી ખાઈ ગયેલો ખબર હા તું ગધેડી નહીં ત્યારથી વિશ્વાસ નહીં હાય તો ગાઈ હવે નાસ્તો કરી લઈએ ભાઈ ખાઈને તઈ લગ્નમાં જઈએ વરઘોડો કદાચ 99% ચાલુ થઈ ગયો છે અલા જો કેટલો માઇકલના હિસાબે નાસ્તો કેવો આવે માઇકલ આને નાસ્તો નહીં કહેવાય આને ખાવાનું કહેવાય નહીં આને નાસ્તો કહેવાય તારા માટે તારી તો આખા બરોડામાં બી બધાને ખબર કે આ તારો નાસ્તો કહેવાય વિચાર કર તું કે ચલો આ તો અમારે નાસ્તો કહેવાય ખાવાનું બીજું આવે હા તો જાતે બ્લોગમાં બી એમ ક્લિયરિટી કરેલી છે આ વસ્તુ અને આજે રાજ ખુલ્યો એનો કે મેં ઘેર હોય ને તો 4 થી 5 ઓટો ખાવાનું ખાવ એમ ટાઈમ ખાવાની વાત હતી ને ત્યાં ઘેર હોય ને તો ચાર પ્રાઇવેસી મેં ખાવાનું ખરાબ એમ નહીં ક્લોઝ ફ્રેન્ડ મેં રાખે તું નહીં મેં ખાવ એ વાત સાચી પણ મેં કિલો Close friend. બધાને ખબર છે તો ભાઈ મેં થોડું ખબર ઉભા રહી જા ખબર હે એ મેં ક્લિયર કરવાની જરૂર નથી ખબર પડી જા તારી સાઈઝ પર મને તારા કે mind મેં પર. થોડું જ ખબર ના ના રહી જા એવું નહીં આ તો આવડે તારો રાજ ખુલ્લો ને કે દુકાને આલુ ટિફિન ખાય બરાબર ઘેર તો ભાઈ આનથી મોટી થાળી લઈને બેઠા તો મને થોડી ખબર. આવજો એવું હોય જોવા જોડે બે ભાત તું- ભાત નહીં તો- ભાત નહીં ખાતો ચોખા ખાતો છે અને મેં જે દિવસ જોવા આવે એ દિવસ તો નાની ડીશ લઈને ગયા તો મને શું ખબર આ દેખાવા પૂરતું પેલું આ દેખાવાના ખાવાના અલગ હવે બોલ હવે હું બોલું તો તારે આ બાબત તો ગાઈસ નાસ્તો કરી લઈએ આમનું તો ચાલ્યા કરશે Clear આપણે છે. નાસ્તો કરી ખાઈને પછી જઈએ લગ્નમાં અને શેખર બી આવશે અમારા જો લગ્નમાં તો ગાઈસ અમારું સીન થઈ ગયું વરઘોડો પતી ગયો છે બહુ વહેલો આ લોકો ખબર નહીં તમે મોડા આવ્યા તો અમે શું કરું આ છે ને અમારી વાટની જોઈ પેલો ખાઈ લીધો અને હા હા તો પહેલા દરાઈ ખાઈ દરાઈ લેવાનું. કોની થી પેલો તમારું બરોડા ની ચાલે અમે કહે કોમડું સારું 2 વાગે સુધી વરઘોડો નીકળે કેવું લાગશે અમને? ફોન કરી નાખે 12 વાગ્યાની પછી ચાલ તમારી ભૂલ તમારી ભૂલ પણ એમની 10 વાગ્યાની પૈસા નથી 1 વાગે કુદાડ્યો આખી આ પબ્લિક ઉભી ભાઈ આયરો અને ક્રિષ્ના ફોટા પડાવે છે ક્રિષ્નાનું રિએક્શન પછી આલું મેં જબ્બર માર પોલીસ વાળા આ એક બીજો આવે એક આવે એક ઓય અવલ કે બોલેટ બહુ કૂદી દીધું થાકી ગયો છે ભાઈ ઓલો એવું લાગે થાકી પડ્યો વરઘોડો ઉપવાય તો એ અમે ઉપવાયતા ને આયા આપણે બધું પતી જશે એટલે તમારે આવતો વરઘોડો પતી ગયો એટલે અમારું વસીન ને તમારું વસીન બધું પતી ગયું એમ ને હવે તઈ જીન તઈ ટાઈમ છે તઈ કૂદી લેજો તમારે જેટલું કૂદવું હોય તઈ અને હવે કેટલા વાગે ગયેલા હજુ 8 વાગે વરઘોડો કાઢ્યો અને 9:30 પતી ગયું शुरू होता ही खत्म हो गया शुरू होता ही खत्म हो गया અને અમારે કાકા હજુ કાકા પેલા જોની ને બેઠા અને ગાઈસ અમે બરોડા માં આવીએ અને દેવાભાઈ ને ના મળીએ એવું બને ના કેવું દેવાભાઈ બાકી હવે મજા જોવાની બધા વહેલા જ પેલા શેખરભાઈ ને ખાવા બનાવી ના તો કેવાય ના તાત્કાલિક મેં માસીએ બનાવી દીધું એમનો ટાઈમ મજા અશોક લેલન આવે છે લેલન અશોક લેલન હા હું તો નહીં વિચારું આ જોની ભાઈ બી ખાસા 2-3 વર્ષો પછી મહિલા છે ફોન કરે તા કઈ જન નેટવર્ક ને કરતા હું અમે કરીએ તે બિઝનેસમેન થઈ હા બિઝનેસમેન એમ મોટા ને મોટા એમ કરતા દેવા ભાઈ હારા જલ્દી ફોન કરે હા આઈ ગયા બસ 5 મિનિટ એમ તું કયા દાડે આપા
તું કયા દાડે ફોન કરેલો એ કેમ મને કેટલાય ફોન કર્યા તને પૂછે તો બીજાને મારા નંબર બીજા બંધ હોય મને ખબર હિસ્ટ્રી બતાય મોબાઈલ કેટલી વાર બદલ્યો આઈફોન પાછો વન પ્લસ થી ટેકનો પછી પાછો વન પ્લસ થી આઈફોન પૈસા બોલે મારી જાન પૈસા નહીં બોલતા ઘરના ફોન ચેન્જ થતેલા એમ એક વર્ષ વિસા મેં વાપર્યો પછી વિસા બોલાવે ને હે તો ગાઈસ ફોટો પડાવવાની વાત ચાલે છે તને આયરા કૃષ્ણભાઈ ફોટા પડાવે ધ્યાનમાં આવજો ને પણ નહીં જતા રિહાઈ જાય કોઈ પણ ફોટો કોઈ વાર ફોટો મેં પાડીશ ઓએ કાયદેસર ફોટો પાડ પેલા કેમેરામેન ને બી કે ફોટો પાડે હા ફોટો પડાવવા એ બધા એ બીજા સેલિબ્રિટી બની જો આપ આપણો આગળ આવ્યો અમારે આ લોકો બી ફોટો પડાવે કે મારે બી પડાવવાનો છે ફોટો પડાવી લઈએ અને ચેટ તો પાહો વરના લઈને જાય છે પેનમાં વરના હા એમ કહેતા મને કહેતા મેં છગડું લઈને આવતો દેવાની પિકઅપમાં કઈ લેતા કેવું દેવા કૃષ્ણભાઈ ઓય ફોટો પડાઈ લો લા આપ આવતારો ફોટો પડાઈ લો મોબાઈલ વાળા ઓ માઇકલ ફોટો પાડ્યો કૃષ્ણભાઈ ને થોડુંક આપણે રિએક્શન લઈએ ફોટો પાડ ફટાફટ સારું ચાલો જાન તો નીકળી ગઈ ને અમે બેઠા છે ના કોઈ બધા સાદા માણસ નહીં ખૂણામાં બેસી રહ્યા છે કેમ કે શાંતિ હતી શાંત વાતાવરણ મેં પુતળા જેવો દેખામ આ પોચી જિલ્લા છે અમારા આ દેવો હું જાણે બિયર લાવે જો જોન ને ચાલુ કરી દીધું તો મહિના મોનેટાઈઝ થઈ ગઈ પાક્કું ફાઇનલ મોનેટાઈઝ ચેનલ છે એમની પેલી થી જાય પછી તો ગેમની ગેમ મેં નાખેલો ને ગેમનું હા. એ ચેનલ તો છે જ મારી પાસે અને બી પડલી શીખવાયરો પેલો રહ્યો વિશાલ અમારે મોનેટાઈઝ આઈડી પડી આયરા. રહી કઈ મતલબ નહીં હોય હે વિડીયો નહીં નાખતા ધંધો લાગી જાય એટલે ગેમ બંધ થઈ ગઈ હાવ ધંધો ચાલુ થઈ ગયો અને અમારે માઇકલ એલો ભાઈ રહ્યો કેમ માઇકલ આપણે કશું નહીં કશું નહીં બોલે. ભાઈબંધ જેવા હોય અને અમે જોન માં જવાના છે મેં માઇકલ વિજય ને વિશાલ અને આયા તો એના છે લઈ દેશે એટલે નીકળી આપણે ગાઈસ આજે ગાડી બરાબર ઓવરલોડ થઈ ગઈ છે અને દેવ માઉન્ટેન બી પીવડાયો અને હવે આ પાછી આ સોડા જીગા બી પીવડાયો છે ના તો કહેવાય જ નહીં માઇકલ રિએક્શન શું છે તારું ધીરે ધીરે પી જવાય તાર તો બોય પ્રમાણે પી જવું મસ્ત છે કીધી છે હે જીગાભાઈ પીસે અમારા ઘેર આવે એટલે પીવું જ પડે તમારે. હા બીજાને બી કીધું લીધેલા પહેલી સોડા લીધી પણ એને હજુ ખાવાનું બાકી છે બીજા એવા શબ્દો એને ખાવાનું બાકી હા કઈ એવા શબ્દો બોલ્યો છે તેના કારણે મારી મજબૂરીની અંદર મજબૂરીનો ફાયદો ઉઠાવે કે મજબૂરીની ફાયદો ઉઠાવે કે કહેવાય ના આ બે જણને જો કામ બાકી છે અહીંયા વરઘોડામાં જતા રહેલા અમારે વરઘોડો પતી ગયો અમને હવે તો જાન બી નીકળી ગઈ છે ખાસી પહોંચી બી ગઈ હશે કામની નીકળી ગઈ આપણે એમ નીકળ્યા ને તે જાન નીકળી ગઈ તો ચાલો હવે આપણે ખાઈ લે હા જીગાભાઈ મોટા મોટા બધા કરતા બધા મળેલું ખાવાનું કાઢે બરોબર હા બસ લા લાગ્યા ક્યાં એ ખાઈ લે એટલે આપણે નીકળીએ ગાઈસ અમે નીકળી ગયા છે અને સોમા તલાવના બ્રિજ પર ઊભા રહેલા ફોટા પડાવવા ફોટા પાડી લીધા છે બધાએ અને આ રવિ જો ઓય બંધ કરને ખબર નહીં પડતી અભી જો યો વ્હાઈટ જેકેટ में मस्त सेक्सी लागे છે गोरो गोरो लागे देखो હા મસ્ત દેખાય ઉભરે ઉભરે એમાં તું ઉભરે અલા એમાં આવ્યો પાછો આય એ પાછો આય
બોલો 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 જેમ ઊભો રહેલો ને એમ ઊભો રહે વરે એમ જ હા તો ગાઈસ ફોટો પાડી લીધો છે વિજય રાઠવાનો અને એરો માઇકલ રિહાઈ ગયો છે મારા ફોટા બરાબર નહીં આવતા એમ તો જાડું આની પર ઉપર થઈ જા મસ્ત દેખાય છે નહીં પડાવે એને બરાબર રહેવા દો આપણે નહીં કરીએ હવે ચાલો ગાઈસ આ માઇકલને ઉતારી દીધો છે એરો માઇકલ ચાલુ ગાડી પર હોઈ નહીં જતો મેં સુધરી જશું અવિજાને ગાડી આલી દીધી છે આ વિશાલ બુલેટ લઈ લે છે તમે સરપ્રાઈઝ કઈ ના અમારે બેઠવાનું તે ભાઈ હોઈ જાસ માઇકલ ને તે હોઈ જાસ તમે બેન અમારથી મોકલાય એવું નતું અમે હોઈ જતા કેનાલ પર આવે એટલે અમે જખ મારે અમાર બેન આવું કર્યું ઓય અમે એવું નહીં કીધું અમે તો સૂર્ય ઘોડાથી મારો કહેતા એમ આવતા આ રસ્તે રહેવા દે કાલે સવારે દુકાન આવો પછી તમારે બેનું લાવશું કેવું લા સાચી અલા વાત સાંભળ આ બ્લોગ ચાલુ છે એટલે બોલતો નહીં એ જ ને બાકી તો મને તો ખકડાઈ રાખતો પુલે તો ચાલો ઘેર જવા નીકળીએ ગાઈસ આપણે ઘર આવી ગયા છે એટલે જાંબુઘોડા નહીં માઇકલને તે રોકાયા નહીં કે બરોડા રોકાયા અને આજે આપણી જોડે સીન પર સીન થયા છે ના વિજય રાઠવા રોકાણ સરપ્રાઈઝ કરાવ્યું એના કઈ રીતે આજે સીન પર સીન થયું છે મારી માઇકલ જોડે અને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને થેન્ક યુ સો મચ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં